નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક રીતે માહિતગાર થયા છો. અનેક સર્જકો સાથે, શિલ્પકારથી લઈને નાટ્યકાર, લેખિકા, સામાજિક કાર્યકર, મ્યુઝિક કમ્પોઝર. સર્જકની વ્યાખ્યા આપણે પરમાત્મા પછીની કરી છે, જે સમાજ સાથે સીધું જ નિસ્બત ધરાવતો હોય, કંઈક નક્કર કામ, નોખું અનોખું જે થતું હોય, એને આપણે આપ સુધી પહોંચાડીએ છીએ. દર્શક મિત્રો, સર્જક એ મારા અર્થમાં, મારી વ્યાખ્યામાં અનેક રીતે પોખાય છે. અનેક રીતે સામાજિક સમરસતાના ઉદાહરણો. લેખન એક એવું કામ છે કે જેમાં સમાજનું પ્રતિબિંબ પડે ને સમાજને આપણે બતાવીએ છીએ કે આ રીતે જીવન જીવાય છે સાંપ્રત પરિસ્થિતિમાં. દર્શક મિત્રો, ડૉક્ટર સ્નેહલ નિમાવતને આજે આપણે મળવાના છીએ. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્વાગત કરવું છે. નમસ્કાર બેન. નમસ્કાર શૈલેષભાઈ. સ્નેહલબેન, સ્વાગત છે આપનું. પ્રથમ પ્રશ્ન આપનો એ છે, પ્રથમ પ્રશ્ન આપને એ થાય, આપનો જન્મ ક્યાં થયો? પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને કોલેજ, આ શિક્ષણ આપે ક્યાંથી લીધું? જી, મારો જન્મ માંગરોળ સૌરાષ્ટ્રમાં થયો. હાજી. જ્યાં કેકા શાસ્ત્રી સાહેબનો જન્મ થયેલો છે. હાજી હાજી. અને મૂળ અમે સૌરાષ્ટ્રના છીએ, પણ વર્ષોથી અહીંયા અમદાવાદમાં જ રહીએ છીએ. હાજી હાજી. એટલે જોધપુર ચાર રસ્તા પાસે કામેશ્વર સ્કૂલ છે, એટલે બાલ મંદિરથી લઈ અને 12મા ધોરણ સુધી ત્યાં મારું શિક્ષણ થયું. હાજી. અને ત્યાં મને ખૂબ સારો શિક્ષકોનો સપોર્ટ મળ્યો. હાજી. દર્શનભાઈ પટેલ છે, રૂપાંગીબેન પટેલ છે, જગદીશભાઈ ભાવસાર છે, એ બધા મને બહુ સારા શિક્ષકો ત્યાં મળ્યા. હાજી. ત્યારબાદ એસએલયુ ગર્લ્સ કોલેજમાં મેં શિક્ષણ લીધું. વાહ. અને ત્યાં SLU? હા, એસએલયુ ગર્લ્સ કોલેજ જે એલિસ બ્રિજ છે. હાજી હાજી. અને ત્યાં પણ મને બહુ સારા શિક્ષકો મળ્યા. કોંગ્રેસ ભવનની બાજુમાં? જી, કોંગ્રેસ ભવનની બાજુમાં. હાજી. કવિશ્રી હરદ્વાર ગોસ્વામી છે, પછી આપણા જાણીતા શ્રદ્ધાબેન ત્રિવેદી છે, બાળ સાહિત્યકાર. એ બંનેના હાથ નીચે મને ભણવાનું થયું. અને ગ્રેજ્યુએશનમાં અને બહુ સારું એવું ત્યાં એમની પાસેથી જાણવા મળ્યું, શિક્ષણ મળ્યું. અને શિક્ષણ સાથે બહારની પ્રવૃત્તિઓ, ઇતર પ્રવૃત્તિઓનું જ્ઞાન મને બહુ સારું મળ્યું એસએલયુ કોલેજમાં. હાજી હાજી. આપનો અભ્યાસ ક્યાં સુધીનો? એના પછી મેં MA કર્યું RH પટેલ કોલેજમાં, ગુજરાતી વિષય સાથે. અને ત્યારબાદ હીરામણીમાંથી મેં જર્નલિઝમ કર્યું છે. અને નેપાળની પ્રતિષ્ઠિત એક સંસ્થા છે ગાંધી પીસ ફાઉન્ડેશન, ત્યાંથી માનદ પદવી મળીને ડોક્ટરેટ પણ કર્યું છે ગાંધીજીની સાથે રહીને. ગાંધી પીસ ફાઉન્ડેશન છે એટલે મેં એ પણ ગાંધી વિષય સાથે જ કરેલું છે. ગાંધીજી અને નવા પડકારો, એટલે ગાંધીજી સાથે મને બહુ પહેલેથી લગાવ. અને ગુજરાત વિદ્યાપીઠમાં પણ મેં એકાદ બે સ્પર્ધામાં ભાગ પણ લીધેલો છે. અને મને ગાંધીજી સાથેનું એક મારું પુસ્તક પણ છે. ગાંધીજીના મિત્ર ખાસ હતા ડૉક્ટર પ્રાણજીવન મહેતા, એટલે એના ઉપર મેં એક સરસ પુસ્તક પણ કર્યું છે, જે ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પ્રકાશિત પણ થયેલું છે. હાજી હાજી હાજી. એટલે આમ તો કહેવાય કે ગાંધીજી સાથે મને પહેલેથી જ લગાવ. આમ એમની વાતો મને બહુ ગમે કે જીવનમાં સરળતા હોવી જોઈએ, તમારા લખાણમાં પણ સરળતા હોવી જોઈએ. એક એમની વાત મને એ સ્પેશિયલ ગમી ગયેલી કે કોશીઓ પણ સમજી શકે એવી ભાષા તમારી હોવી જોઈએ. એમ તમે બહુ ભાષાની અંદર ભારે શબ્દો લખો તો સારું જ છે, એમાં ખોટું નથી, પણ એક સામાન્ય માણસ તમારી વાતને જો સમજી શકે તો એ તમારું લેખન એક નાના માણસ સુધી પણ પહોંચી શકે. એટલે આ બધી વસ્તુઓ મને એમની બહુ ગમતી અને આ બધાની સાથે મારું શિક્ષણ થયું. સાહિત્યનો શોખ કઈ રીતે વળગે છે અને કુલ કેટલા પુસ્તકો થયા? પ્રથમ પુસ્તક કયું? જી, મારું પ્રથમ પુસ્તક મન ઝરૂખો. એટલે સાહિત્યની શરૂઆત ક્યાંથી થઈ એનું જાણવું હોય તો એક નાનકડી વાત કરીશ કે હું જ્યારે સ્કૂલમાં હતી અને મનોવિજ્ઞાન મારો એક દર્શનભાઈ ભણાવતા હતા. એટલે એમણે ક્લાસમાં એક વખત એવું કીધેલું કે તમે બધા જ કાલે જવાબ લખીને આવશો ગાઈડમાંથી, અપેક્ષિતમાંથી. એ મને ખબર જ છે, પણ તમે કંઈક નવું લઈને આવશો તો મને ખૂબ આનંદ થશે. એટલે મને એમ થયું કે ચલો આપણે કંઈક નવું કરીએ. અને એક
નવી શરૂઆત ત્યાંથી થઈ એવું કહેવાય. અને નવું જ હું લખીને ગઈ અને મારી સાથે બીજા ઘણા બધા નવું લખીને આવ્યા હતા. અમુક હું એકલી નહોતી કે જે નવું લખીને ગયેલી, પણ સાહેબે બધાને બહુ સરસ મજાના પ્રોત્સાહિત કર્યા અને બહુ નવું કંઈક કરવાની મને ધગશ ત્યાંથી શરૂ થઈ. ત્યારબાદ હું કોલેજમાં આવી. કોલેજમાં હરદ્વાર ગોસ્વામી સાહેબ હતા. એમણે એક વખત એમ જ કીધું કે તમે યુવા શક્તિ ઉપર બધા લખો. બધાએ યુવા શક્તિ ઉપર લખ્યું. એમાંથી જેટલાએ સારું લખ્યું તો એમને કીધું કે હવે હજી તમે આનાથી વધારે થોડું લખો અને આકાશવાણીમાં રમેશભાઈ પ્રજાપતિને મળો. એટલે યુવા શક્તિ ઉપર એ મારું પહેલો લેખ જે આકાશવાણીમાં આવ્યું હતું. વક્તા તરીકે પહેલું મારું વક્તવ્ય હતું. અને અમારે 4-5 મિત્રો હતી. મારી ફ્રેન્ડ હતી બધી, કોમલ હતી, ભાવના હતી. અમે બધા આવી રીતે નવું કંઈક લખતા, લાઇબ્રેરીમાં બેસતા અને અમે આવી રીતે કંઈક કરતા રહેતા. શ્રદ્ધાબેન ત્રિવેદીનો પણ એમાં ફાળો છે. સરસ્વતી ચંદ્ર ઉપર અમને એક વખત લખવા આપેલું અને બધાને એક કોન્ફરન્સ કરેલી અને બધાને એક લેખક આપી દીધું હતું કે આના વિશે તમે સરસ મજાનું માહિતી ભેગી કરો અને એક સરસ મજાનું એક તૈયાર કરો વક્તવ્ય, અને એક દિવસ એવું રાખીએ કે આપણે કોન્ફરન્સ હોલમાં કાર્યક્રમ કરીએ. અને એના પછી આ આખો એવો કાર્યક્રમ થયો. બસ ત્યારથી શરૂઆત થઈ સાહિત્યની. એવું કહેવાય કે નવું કંઈક જાણવાનું, નવું કંઈક કરવાનું, સાહિત્યની સાથે એક જોડાણ થયું. કવિતા મને ખૂબ ગમતી. સ્કૂલમાં હતી ત્યારથી મને કવિતા પ્રત્યે ખૂબ શોખ. અને આવી જ રીતે આકાશવાણીમાં કાર્યક્રમ આપ્યો. ત્યાર પછી હરદ્વાર ગોસ્વામી સરે જ મને જય હિન્દમાં મોકલી અને ત્યાં નટવરભાઈ ગોહિલ સાહેબ હતા. મારી પહેલી કોલમ એ વખતે શરૂ થયેલી, મન ઝરૂખો. બરાબર. અને કવિતાના આસ્વાદ ઉપરની આ કોલમ હતી. બધા કવિઓની સરસ મજાની 5 પંક્તિઓ ભેગી કરતી એક વિષય ઉપરની, અને એના ઉપર હું આસ્વાદ લખતી. અને સાથે સાથે કોઈની જન્મ જયંતિ આવતી હોય, કોઈની મરણતિથિ આવતી હોય તો એ લેખક અથવા કવિ વિશે એક સરસ મજાનો આર્ટિકલ તૈયાર કરતી કે એમાં એના જીવન વિશે અને એમણે શું ખાસ કર્યું છે એ વિશે બધું હું તૈયાર કરતી. અને જય હિન્દમાં મારું આ પહેલી કોલમ અને એ બહુ સરસ રીતે ચાલતી. અને આવી રીતે અલગ અલગ આર્ટિકલો બી હું લખતી. એટલે સાહિત્યની શરૂઆત આવી રીતે થઈ. અચ્છા, કુલ કેટલા પુસ્તકો થયા? મારા 6 પુસ્તકો થયા છે. કયા કયા? એક મન ઝરૂખો, એ જે મારી પહેલી કોલમ ચાલતી હતી એના બધા આર્ટિકલોનું સંપાદન છે. બીજું છે શબ્દમાં અવતરે છે નરગીસ, જે આપણી અભિનેત્રી હતી નરગીસજી, એમનું જીવન ચરિત્ર છે. ત્રીજું છે ઝાકળ તો ભીના ભીના, એની અંદર પણ મારા કવિતાઓના આસ્વાદ પરની જે મારી કોલમ ચાલે છે એનું સંપાદન છે. ત્યારબાદ આવ્યું મધુબાલા અને મન અંજુમન. મધુબાલા પણ અભિનેત્રી મધુબાલાના જીવન ચરિત્ર ઉપર આધારિત આખું પુસ્તક છે. અને મન અંજુમન છે એ મારી કવિતાના આસ્વાદ ઉપરનું પુસ્તક છે. કવિતા આસ્વાદના 3 પુસ્તકો થયા અને 3 જીવન ચરિત્ર થયા. એક ડૉક્ટર પ્રાણજીવન મહેતાનું જે ગાંધીજીના ખાસ મિત્ર હતા, અને એમ આવી રીતે મારા 6 રિસર્ચ સંદર્ભે. જી હા, 75 આઝાદી મહોત્સવ જ્યારે ઉજવાયો એ વખતે અકાદમી તરફથી એક પુસ્તક મારું આવ્યું છે. એમાંનું મારું આ એક પુસ્તક ડૉક્ટર પ્રાણજીવન મહેતા. હાજી. એમનું રિસર્ચ કરીને આપે લખ્યું છે. જી. એમના જીવન અંતર્ગત. જી. પરિવારમાં કોણ કોણ છે અને પરિવારની કેવી હૂંફ મળે છે આ બધામાં? બહુ જ સારી પરિવારની હૂંફ મળે છે. મારી મમ્મીએ પીટીસી કરેલું અને માંગરોળની અંદર એ શિક્ષિકા તરીકે બી કામ કરતી હતી. પણ અમદાવાદ રહેવાનું એ વખતે બન્યું અને એ વખતે બદલી શક્ય નહોતી એ વખતે. એટલે એણે મમ્મીએ એ ગવર્મેન્ટ નોકરી તો છોડી દીધી, પણ પછી એ પપ્પાની સાથે ખભેથી ખભો મળાવીને બિઝનેસમાં એણે સાથ આપ્યો. અને મારા મમ્મી અને પપ્પા બંને સાથે બિઝનેસ કરતા. અને અમારા ઘરમાં પહેલેથી જ એવું વાતાવરણ રહ્યું છે કે 2 નવા કપડાં નહીં લઈએ તો ચાલશે, પણ તમારા વિચારો ઉચ્ચ હોવા જોઈએ. તમારા ભણતર માટે કંઈ પણ ખર્ચો કરવો પડે અથવા બીજું કંઈ પણ કરવું પડે તો એના માટે હંમેશા તત્પર રહેતા. એટલે મારા નાના હતા એ પ્રિન્સિપલ હતા માંગરોળની અંદર, અને બહુ સારું એવું એમણે શિક્ષણ બધાને વહેંચ્યું છે. બધાની બહુ મદદ કરી છે, બધાને શિક્ષિત કર્યા છે, ટીચર બનાવ્યા છે, અને અલગ અલગ રીતે એમણે બહુ મદદ કરેલી છે. એટલે પહેલેથી જ એક વાતાવરણ મળેલું છે. એટલે દીકરી પણ છે આપને?
હા, એક દીકરી પણ છે મારે 12 વર્ષની, 7મા ધોરણમાં ભણે છે. 7મામાં ભણે છે. હા, એણે પણ બાળ વાર્તાઓ લખી છે. હા હા 4 બાળ વાર્તાઓ લખી છે. બરાબર બરાબર. ભવિષ્યનો શું પ્લાન છે સ્નેહલબેન? ભવિષ્યમાં તો બસ સાહિત્ય સર્જન કરવું છે અને એક મારી સામાજિક બી કંઈક કરવાની ઈચ્છા છે. એટલે હું સામાજિક ક્ષેત્રે થોડું ઘણું કામ કરું છું અને એનજીઓ સાથે જોડાઓ? એનજીઓ સાથે છું અને અલગ બી કરું છું. એક દક્ષેશભાઈ રાવલ છે, કૌશલભાઈ શાહ છે, એટલે અમે બધા સાથે મળીને એક સોશિયલ કામ પણ કરીએ છીએ. બહેનો દીકરીઓ માટે પેડ ડિસ્ટ્રોયર મશીન પણ બધી જગ્યાએ લગાવીએ છીએ કે એક ગંભીર સમસ્યા જે ભવિષ્યમાં ઊભી થવાની છે તો જ્યાં ત્યાં આપણે નાખી દઈએ છીએ અને એના લીધે પ્રદૂષણમાં અને જે બધું ગંદકી ફેલાય છે તો એ ત્યાંથી અટકી જાય, રોકી શકાય. તો એ પણ કામ કરીએ છીએ. બરાબર. બાળકોને પુસ્તકો વિતરણ પણ કરીએ છીએ. બરાબર. શું લાગે છે આજની સામાજિક પરિસ્થિતિ, ફરો છો બધે, સાહિત્ય સાથે જોડાયેલા છો, સાંપ્રત પરિસ્થિતિ આપની દ્રષ્ટિએ કેવી છે? સાંપ્રત પરિસ્થિતિ જે કંઈ પણ છે, પણ મને એવું થાય કે જે બી પરિસ્થિતિ છે એને બદલવા માટે આપણે શું કરી શકીએ છીએ. હું એવું માનું કે જ્યાં સુધી હું કશું પણ કરી શકવા સક્ષમ ના હોઉં તો મને કોઈ પણ વિષય ઉપર ટિપ્પણી કરવાનું હક નથી. બિલકુલ નથી, ના હોવો જોઈએ. પરંતુ કેવી લાગે છે પરિસ્થિતિ? તમે બદલાવ માટે શું પ્રક્રિયા કરીને કેવું ફિલિંગ્સ આવે છે? બસ સારું ગમે છે મને, કેમ કે કોઈને તમે વસ્તુ આપશો કે કંઈ પણ આપશો તો એના કામમાં બહુ નહીં આવે, પણ તમે એને શિક્ષા માટે કંઈ પણ મદદ કરશો તો એ લાઈફ ટાઈમ એનું જીવન, એનું વ્યક્તિત્વ સુધારવા માટે એને મદદરૂપ થઈ શકે. એટલે અમે પુસ્તકો એટલા માટે આપીએ છીએ, ચોપડા પણ એટલા માટે આપીએ છીએ કે એનું એક શિક્ષણ, જે બાળકોની તકલીફ છે, જે લોકોને ખરેખર જરૂર છે, એટલે શહેરોમાં નહીં, ગામડામાં પણ જઈને અમે એ વસ્તુ કરતા હોઈએ છીએ. એટલે ખૂબ અંદરથી આનંદ થાય કે ચલો કે આપણે એવી જગ્યાએ જ્યાં લોકોને જરૂર છે ત્યાં પહોંચીને આપણે એમની મદદ કરીએ છીએ. તો એ બધું મને ગમે છે અને ખુશી થાય. એક મનનો આનંદ છે, જેમ સાહિત્ય એ મનનો આનંદ છે, આપણે મનની ખુશી માટે કરતા હોઈએ છીએ. તો આનાથી પણ મને બહુ ખુશી થાય છે. પુરુષ સમોવડી સ્ત્રી, આપ તો અનેક રીતે જોડાયેલા છો, આપને કેવું લાગે છે આ વાક્ય, પુરુષ સમોવડી સ્ત્રી? તમને કેવું ભોગવવું પડ્યું છે? તમને એવું લાગે છે કે નારી સમાનતા છે કે હંમેશા તમારે જ રિસ્પેક્ટથી બોલાવવા પડતા હોય છે? બહુ સારી વસ્તુ કરી તમે, વાત કરી. એટલે હું એક વસ્તુ ચોક્કસ કહીશ કે સરખામણી કરવી એ શક્ય જ નથી. પુરુષ જે છે એ એની રીતે એની જગ્યાએ સક્ષમ છે, સ્ત્રી છે એ એની જગ્યાએ સક્ષમ છે. દરેક માણસમાં સારા અને નરસા ગુણ હોય જ છે. એટલે તમે કોઈ માણસના વ્યક્તિત્વને જુઓ, એના વિચારને જુઓ અને તમે એ જજ કેવી રીતે કરી શકો કે આ માણસ સારું છે કે નથી, કે એની સરખામણી. એટલે મને અમુક વસ્તુ પર્સનલી પસંદ નથી. એટલે મને એમ થાય કે શું કરવા આપણે કોઈને સમૂહ વળી રાખીએ કે ન રાખીએ. મારી જે ક્ષમતાઓ છે એ મારું હું કામ કરીને બતાવું છું. એક પુરુષ છે એ પોતાનું કામ કરીને પોતાની જવાબદારી પૂરી કરે છે. તો બંને જણાએ હંમેશા સાથે રહીને કામ કરો તો એ બહુ સારું કહેવાય. એટલે સ્ત્રી સમાનતાની વાતો જે કરે છે ખરા અર્થમાં થાય છે? તમને કેવું લાગ્યું? ઘણી જગ્યાએ વાતો થાય છે, ઘણી જગ્યાએ કામ થાય છે. એટલે મને એવું થાય કે વાતો કરીએ એના કરતાં કંઈક કરીને બતાડીએ તો સારું. હજી આપણી પાસે શહેરની વાત કરીએ તો સ્ત્રી સશક્તિકરણ ઘણું બધું છે, પણ જ્યાં ગામડાની વાત આવે છે ત્યાં સ્ત્રીઓની દશા જોઈને પણ દુઃખ થાય કે હજુ પણ સ્ત્રીને આ નાની નાની તકલીફોમાંથી એક આમ સામાન્યમાં સામાન્ય વસ્તુ માટે પણ ઝઝૂમવું પડે છે. એટલે હજુ એ ક્ષેત્રે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. માત્ર સન્માન આપવાથી કામ થાય છે એવું લાગે છે? નથી થતું, પણ એક પહેલ થઈ છે એ બહુ સારું કહેવાય. એક આનંદની વાત છે કે ચલો એ બાને એક પહેલ તો થઈ છે, એક સન્માન અપાય છે. પણ એ સન્માન અપાયા પછી એક દિવસનું નહીં, પણ તમે હર હંમેશાને સન્માન આપો. આપણા સંસ્કૃતમાં પણ કીધું છે ને, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર તો માં તો માં છે. સ્ત્રી તો આ સમોવડી જેવો પ્રશ્ન જ ના આવે બેન, કે સ્ત્રી તો એ સર્જનનું કામ કરે છે, પુરુષની સમોવડી થવાનું જરૂર જ નથી. શક્યતા જ નથી. ના, જરૂર જ નથી. એ તો પુરુષ શ્રેષ્ઠ છે જ, ખરેખર એ શ્રેષ્ઠ છે. પરંતુ એને જ્યારે કામ કરવાનું હોય છે, પુરુષોને ખુશ રાખીને કામ કરવાનું હોય છે, ત્યારે સ્ત્રી કેટલી અંદરથી હિચકચાતી હોય છે, મારે એ સાંભળવું છે બેન. સ્ત્રીને હિચકિચાહટ તો હોય જ છે, પણ એ ડરતી નથી. ગમે તે પરિસ્થિતિ આવે તો એ એનો સામનો કરતી જ હોય છે. એને તકલીફો, જે સ્ત્રીને અંદરથી આત્મવિશ્વાસની જરૂર છે ને, એ જો એનામાં હોય ને
તો સાહેબ કે એક ધારે એ કરી શકે છે. સ્ત્રી પુરુષને સમોવડી એવું ક્યારે સ્ત્રીને ના કહું કે પુરુષ તો ઘણો નીચો છે. માં છે એ તો સર્જનનું કામ કરે છે, નારી એ નારાયણી છે, સ્ત્રી આપણી તો જગતજનની જગદંબાને આપણે સાષ્ટાંગ દળવંત એનું સ્વરૂપ છે નારી. દરેક પુરુષ આ નજરે જોવે, માતાજીની સ્વરૂપે જોવે તો આ દુનિયાના ઘણા ઘણા પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય એવા છે. સ્નેહલબેન, આગળના કયા પુસ્તકો આવે છે? બસ આગળના એક બાળ વાર્તાનું પુસ્તક અત્યારે કરવાની તૈયારીમાં છે, અને બીજું એક આ મારી યાદોના ઝરૂખીથી કોલમ આવે છે જય હિન્દમાં, જેમાં હું વાર્તાઓ લખું છું. તો એ સંપાદનનું એક પુસ્તક આવશે, અને બાકી એક નવલકથા લખવાનું વિચારું છું. એટલે એ ભવિષ્યમાં એકાદ વર્ષની અંદર એ બી આવશે. આ બધું ઇન્સ્પિરેશન ક્યાંથી મળે છે? કેવું લાગે છે લેખન કાર્યનું? એટલે મને જો કે મેં કીધું ને, મને નવું કરવાનું પહેલેથી જ ટેવ છે. કોઈ એમ કહે ને કે આ વસ્તુ થઈ જ ના શકે, એટલે મને એમ થાય કે ના, કેમ થાય. આપણે પ્રયત્ન તો કરીએ. બિલકુલ. પહેલા પ્રયત્નમાં ચોક્કસ નિષ્ફળતા મળશે, કાચું પાકું કામ બી થશે જ, પણ એક શરૂઆત થાય તો એનું પાછળ આપણે ફરી પાછા મંડ્યા રહીએ તો એ કામ 100% સફળ થાય જ. આપની એક કવિતા? મારી એક કવિતા, મારી એક સરસ કવિતા છે જે બધા લોકોને બી બહુ જ ગમે છે. ઇરશાદ. આપણા મનમાં વસેલો મોર છે, આપણા મનમાં વસેલો મોર છે, એમના મનમાં ઉગેલા થોર છે. આપણા મનમાં વસેલો મોર છે, એમના મનમાં ઉગેલા થોર છે. સત્યના સૌ સૂર્ય ઝાંખા થઈ ગયા, સત્યના સૌ સૂર્ય ઝાંખા થઈ ગયા. આ બપોરો એટલે ઘનઘોર છે. કોઈનામાં રામ દેખાતા નથી, કોઈનામાં રામ દેખાતા નથી. આપણી પાસે તો થોડા બોર છે. એ રક્ત રંજીત છે આ આખું આખું, રક્ત રંજીત છે આ આખું આખું. આ સમયના ખૂબ લાંબા નોર છે. રક્ત રંજીત છે આ આખું આખું, આ સમયના ખૂબ લાંબા નોર છે. વર વધુનો ક્યાંય પણ પતો નથી, વર વધુનો ક્યાંય પણ પતો નથી. ક્યારના આવીને બેઠા ગોર છે. વર વધુનો ક્યાંય પણ પતો નથી, ક્યારના આવીને બેઠા ગોર છે. એ વસ્ત્ર છોને સાવ જૂના થઈ ગયા, વસ્ત્ર છોને સાવ જૂના થઈ ગયા. આપણા સપના નવા નકોર છે. સરસ છે. આપણા મનમાં વસેલો મોર છે, એમના મનમાં ઉગેલા થોર છે. કોઈ ગઝલનો આસ્વાદ કર્યો હોય ને આપને યાદ રહી ગયું હોય કે ના ક્યાં બાત હે, મજા પડી, કાં તો કોઈનું ચરિત્ર લેખન લખ્યું હોય, મધુબાલા, નરગિસ વિશે લખ્યું છે આપે, કોઈ એવો અનુભવ, યાદગાર પ્રસંગ, લખતા ખુશ થયા હોય, રડી ગયા હોય, એવું કોઈ થાય? એવું ઘણી બધી એકદમ ઇમોશનલ કવિતાઓ હોય, ગઝલ હોય, તો મને બધું બહુ જ આમ આપણને ઘણી વખત ઇમોશનલ થઈ જવાય, ઘણી વખત આપણને ખુશી બી થાય કે વાહ ક્યાં બાત હે, ક્યાં એવું એકાદો તો નહીં, ઘણા બધા સંસ્મરણો છે. પણ એક વસ્તુ ચોક્કસ કહીશ, જીવન ચરિત્રો મેં લખ્યા છે, ઘણાના જીવનો વાંચ્યા બી છે, ઘણા જીવન ચરિત્રો ઉપર મેં જાણ્યું પણ છે. મને એમ થાય કે એ લોકોના જીવનમાં કેટલા બધા સંઘર્ષો આવ્યા છે. આપણને જ્યારે એક નાનકડી તકલીફ બી પડે ને તો આપણને એમ થાય કે ઓ બાપ રે, હવે શું કરીશું, કેમ કરીશું, કઈ રીતે કરીશું. પણ તમે જેટલા પણ મહાપુરુષોના જીવન જુઓ તો તમને એવું લાગે કે એટલા બધા સંઘર્ષો એમને કર્યા છે, એમની પાસે તો આપણા સંઘર્ષો કશું જ નથી. આપણને આપણું જીવન જીવવા માટે એક સરસ મજાની પ્રેરણા આપણને આપી જાય અને આપણા માટે એક આદર્શ બની જાય. એટલે જ્યારે મધુબાલાજીનું મેં લખ્યું, નરગિસજીનું લખ્યું, ત્યારે મને એમ થાય કે એક સ્ત્રી તરીકે પણ એમને કેટલી તકલીફો પડી, એમના પરિવારમાં પણ એ બધી રીતે સંઘર્ષ કરે છે. પણ જ્યારે તમે એને ફિલ્મના પડદા ઉપર જોવો તો તમને એ ક્યાંય કશું દેખાતું નથી. એક લાઈવનેસ દાખે છે, એમના મોઢા ઉપર જે ખુશી દેખાય છે, અને એ કામની અંદર ઓતપ્રોત થઈને એ જે કામનું આઉટપુટ આપે છે, આઉટસ્ટેન્ડિંગ. હા, એટલે એ તો સ્ત્રીની મૂળભૂત એ તો એ એનું પોતાનું એક કેરેક્ટરિસ્ટિક છે કે ગમે તેટલા પ્રોબ્લેમો એની અંદર ભીતર સમાયેલા હોય પણ મોઢાથી તો હસીને જ જવાબ આપે. અને કદાચ એટલે જ આપણું કુટુંબ ટક્યું છે, આપણી સંસ્કૃતિ ટકી છે. આપણે વંદન કરીએ છીએ દરેક સ્ત્રીઓને આપના સાથે. બેન, આજની પરિસ્થિતિ સાહિત્યિક સર્જકોને આપતો નવા
કલરવ ગ્રુપમાં ને એમ ઘણી બધી જગ્યાએ જાઓ છો, સાહિત્ય કેટલી પણ ચલાવો છો. આજના સાહિત્યકારોને મોબાઈલના જમાનામાં આપ પણ લખો છો, તો કેવું લાગે છે આજનો આપનો સંદેશ ડિજિટલ યુગમાં? ડિજિટલ યુગમાં બહુ મને એમ થાય કે આપણે ટેકનોલોજીની સાથે જ ચાલીએ અને ટેકનોલોજીની સાથે બદલીએ અને સાહિત્યમાં પણ ટેકનોલોજીને લઈને આવીએ. એની સાથે જ કંઈક નવી વાર્તા લખીએ, કશું પણ લખીએ. એક મને બાળ વાર્તા લખવા માટે એટલા માટે વધારે પ્રેરણા મળી કે બાળ વાર્તાની અંદર આપણે જે જૂની રીતે લખાય છે એને બદલીએ થોડી. આપણે ટેકનોલોજીને પણ લઈએ. બાળકોને અત્યારે શું જરૂર છે, બાળકો શું શીખવા માટે અત્યારે તત્પર છે, એમને અત્યારે ખરેખર કઈ કઈ વસ્તુઓ જરૂર છે. હું એમ નથી કહેતી આપણે હિતોપદેશ પંચતંત્રને સાથે લઈને ટેકનોલોજીને પણ સાથે લઈને એક નવું બાળ વાર્તા કંઈક ઊભું કરીએ. અને બે ગમતા કવિ, અઘરો સવાલ છે. બે ગમતા કવિ નરસિંહ મહેતા અને મીરાબાઈ અમારા ખરેખર આદર્શ છે પહેલેથી. મને એ બે લેખક પ્રિય, ગદ્યમાં કામ કર્યું હોય ઉત્તમ. ગોવર્ધનરામ ત્રિપાઠી અને પન્નાલાલ પટેલ. વાહ, પન્નાલાલનું સાહિત્ય વાંચ્યું છે આપે? હા, કોલેજમાંથી ત્યારે ઘણું મેં એમનું વાંચેલું છે. મળેલા જીવ ને બધું. એક ગામડાની જે એ રહેણી કરણીને લઈને જે આખું સરસ મજાનો પરિવેશ ઊભો કરે. સ્નેહલબેન, કેવું ફીલ કેવું કરો છો આજનું સાહિત્ય, અર્વાચીન સાહિત્ય સાથે? તમને કેવું ગમે વાંચવું? તમે આગળની પેઢીને કેવું કહેશો કે કેવું લખશો, એમ આપનો સંદેશ? એ એટલું ચોક્કસ કહીશ કે જે જૂનું છે એ શ્રેષ્ઠ છે અને રહેવાનું જ. જેમ કહેવાય છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે. પણ આજે આપણે સમયની સાથે બદલીએ. આજે શું આપણે વિચારીએ છીએ, આપણી શું પરિસ્થિતિ છે એને લઈ આવીએ, એના પ્રશ્નો ઉકેલીએ અને આપણા રોજિંદા જીવનમાં જે બી ઘટે છે એ આપણે સાહિત્યની અંદર લઈને આવીએ. આવું કંઈક નવું કરીએ તો વધુ. દર્શક મિત્રો, આપણે સ્નેહલ નિમાવત, ડૉક્ટર સ્નેહલ નિમાવતને મળી રહ્યા હતા. ગાંધીજી અંતર્ગત એમણે રિસર્ચ કરીને ફેલોશિપમાં પીએચડી માનદ ડિગ્રી પણ એમને મળી છે. ખૂબ સરસ કામ કરે છે બેન. નવા સાહિત્યકારો સાથે જોડાયેલા છે. અનેક અખબારોમાં એમની કોલમ ચાલે છે. એ અંતર્ગત એમના પુસ્તકો થયા છે. બીજા પુસ્તકો આવી રહ્યા છે. જીટીપીએલ પરિવાર વતીને સૌ દર્શક મિત્રો વતી સ્નેહલબેનનો આભાર માનીએ સ્ટુડિયોમાં આવવા માટે. આભાર બેન. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ.